ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સૂર્યપુત્રી તાપી નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જ્યાંથી પાણીનો ઘસમસતો પ્રવાહ નદીમાં વહેતો જોવા મળ્યો છે. દ્રશ્યોમાં નજરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. તાપીની તાકાત અને કુદરતના પ્રકોપનું ભયાનક ચિત્ર રજૂ કરે છે. સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પરિણામે ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણીનો ઇનફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે. આ પાણી છોડવાને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠેના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી નદીના કિનારે રહેતા લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને તે ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે.